આવતીકાલ શ્રેષ્ઠ બનાવી છે તો મારા તમારાથી નહીં બને, અને આપણે જ બનાવી શકીશું. કેમ કે આપણા હાથમાં આપણી નવી પેઢી છે, આપણા બાળકો છે. અને આ બાળકો નથી, આ અણુ બોમ્બ છે, આ ન્યુક્લિયર બોમ્બ છે. આપણને તો ફાટતા 40, 50, 60, 70 વર્ષ થયા અને સુરસુરિયા થઈ ગયા, આપણે કંઈ ના કરી શક્યા. આપણે આપણી નજર સામે શ્રેષ્ઠ સમય જોવો છે, આપણને સંતોષ થાય, દુનિયાની છાતી ફાટી જાય, એ માત્ર બાળકો દ્વારા થઈ શકશે, આપણાથી નહીં થાય. કેમ કે આપણે એ સમયમાંથી પસાર થયા જ્યાં આવું નહોતું થતું, ત્યાં બધું ચાલતું હતું, ચાલશે, ભાવશે, ભાવશે. એ જિંદગીમાંથી આપણે પસાર થયા. હવે આપણે વેર લઈએ છીએ, અમે તો આમ જીવ્યા, અમે તો તેમ જીવ્યા, અમારા વખતે આમ હતું, તેમ હતું. એ બધું વેર, આપણે જે સહન કરવું પડ્યું, આપણે જે તકલીફો વેઠી, એ બધી હવે બચ્ચાઓના માથે નાખવી છે. આપણે તો બરબાદ થયા. અને હવે આપણું આયોજન છે બચ્ચાઓને પણ બરબાદ કરીએ. અજાણતામાં કરીએ છીએ. મને પાક્કી ખબર છે, બાળક છે ને માતા પિતાનું શ્રેષ્ઠ સર્જન છે, પોતાના શરીરનો હિસ્સો છે, બધા સ્વપ્નાઓ છે, એને ખબર છે. એ બહુ પ્રેમ કરે છે, બહુ વાલ કરે. પણ જેને બહુ વાલ કરતા હોય ને, એને બહુ પ્રેમ કરતા હોય ને, એને શ્રેષ્ઠ બનાવવું એ આપણી ફરજ છે. તમને ખબર છે ને, માવી બી પણ વાવે છે, ખાતર પણ નાખે છે, પાણી પણ પીવડાવે છે, અને દરેક ક્ષણે એની પાંદડીઓ ફૂલી કે નહીં, એ ખીલ્યું કે નહીં, એની માવજત કરે છે, આમથી તેમ આકારો આપે છે. ત્યારે એક સુંદર બગીચો તૈયાર થાય છે, અને ત્યારે લોકો જોવા આવે છે. આપણે આપણા સૌથી વહાલા હૃદયના, જીગરના જાન જેવા ટુકડાઓ, અને એમને એટલા નિર્દોષ છે, એમને ખબર નથી કે એમની સાથે શું થઈ જશે અને હવે શું થશે. આપણે બેધ્યાન છીએ. આ સૌથી મોટી સમસ્યા છે. અને જેનાથી એ લોકોની તો જિંદગી બરબાદ થશે જ, પણ આપણી પણ થશે. અને ભવિષ્ય એક દિવસ એવો આવશે કે જ્યારે એનામાં સમજણ આવશે, એને ખબર પડશે કે હું આ બની શકું એમ હતો, અને હું ના બની શક્યો કેમ કે મારા વાલી, મારા મા બાપ અને આ લોકોએ મારામાં રસ ના લીધો. અને ત્યારે આપણે ગુનેગાર રહીશું, અને આપણે માથું ઝુકાઈને ઉભા રહીશું. માટે આ નવી પેઢીના જે મા બાપ છે ને, બહુ જ અદ્ભુત છે, બહુ સરસ છે. એ લોકો એના બાળકને જીવથી વધારે વાલા છે, અને એ લોકો પુષ્કળ સભાન છે. માટે જે 5 વાગ્યામાં પોતે વહેલા ઉઠી જાય છે, બાળકનો નાસ્તો બનાવે છે, દફતર તૈયાર કરે છે, એની વોટર બેગ, એનો ડ્રેસ, અને તૈયાર કરે છે, અને એનું બધું ઉચકીને એને ગાડીમાં મૂકવા જાય છે. એને સાંજે પાછો આવે ત્યારે એનું દફતર ચેક કરે છે, એનું હોમવર્ક કેટલું છે, એનો પ્રોગ્રેસ કેટલો છે, આ બધું ચેક કરે છે. આ મા બાપ બહુ અદ્ભુત છે. હજી અદ્ભુત બનવાનું છે. આપણે જે ચૂકી ગયા એ આપવાનું છે. કેમ કે હવે એ લોકોએ તો બીજા 30-40 વર્ષ પછીની દુનિયા જોવાની છે, તો ક્યાં પહોંચી જશે? સૌથી આધુનિક વિશ્વમાં એ લોકોએ પગલા માંડવાના છે. હા, તો ત્યાં અરે તને આ નથી આવડતું એમ કહીને લોકો એની મજાક ઉડાવશે. માટે મા બાપ બહુ સભાન બન્યા છે, થોડા વધુ બની છે. દરેક બાળકને ડાન્સ, મ્યુઝિક, એક્સરસાઇઝ, માર્શલ આર્ટ, સ્કેટિંગ, સ્વિમિંગ, નેટ, કોમ્પ્યુટર, લેપટોપ, જેટલું લેટેસ્ટ આપી શકાય એ બધું આપવાનું છે. એટલે ક્યાંય પાછું ના પડે, અને એને કોઈ જિંદગીમાં અફસોસ ના થાય. એ જ્યારે સમાજમાં પગ મૂકે
ત્યારે એવું કહી શકે આ તો મેં કર્યું છે, આ મને આવડે જ છે. એ કોઈ પણ ઘટના હોય, સ્પોર્ટ્સ હોય, અભિનય હોય, સંગીત હોય, અભ્યાસ હોય, એમાં બધામાં એને ધકેલો, એને ધકો. યુ જસ્ટ પુશ ઇટ. વધુમાં વધુ શું થશે, એની શક્તિ નહીં હોય તો એમાં શ્રેષ્ઠ સાબિત નહીં થાય. પણ એક વાતનો એને સંતોષ રહેશે કે મને બધું આવડે છે, હું ચેમ્પિયન નથી. આઈ એમ જેક ઓફ ઓલ but master of none. So what? I can enjoy my life. I know everything, little. And for that, you have to start little twinkle start. અને આ મા બાપ માટે નવી જનરેશન મૂકવા માટે આ એક અદ્ભુત કોન્સેપ્ટ છે.